આજે આપણે દુનિયાના સૌથી શક્તિશાળી એવા આ લાડવાની રેસીપી જોશું। આ બનાવવા એકદમ ઇઝી છે, ફક્ત 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને પોચા તો એટલા કે દાંત નહીં હોય તો પણ ખાઈ શકે। બસ 1 મહિનો એક લાડવો રોજ ખાઈ લીધો ને તો તમને શરીરમાં જરાય થાક નહીં લાગે અને આ લાડવો 1 ચમચી ઘીમાં બની જાય છે, એટલે તમે કોલેસ્ટ્રોલવાળા હોય તો ખાઈ શકો છો। તો આ બનાવવા સિમ્પલ છે, કંઈ જ નથી કરવાનું, 10 મિનિટમાં આરામથી બની જશે। પણ જો તમારી પાસે શેકેલા સિંગદાણા હોય અને ફોતરા ઉતારેલા હોય અને જો ના હોય તો થોડાક સિંગદાણાને શેકી લેજો। ફોતરા ઉતારવાની જરૂર નથી, બસ એમનેમ સિંગદાણા લેજો, પણ શેકેલા હશે તો એનો ટેસ્ટ સરસ આવશે, કાચાનો ટેસ્ટ સારો નથી આવતો। તો તમારે કાચા નહીં લેવાના, શેકેલા લેવાના। પછી ફોતરા ઉતારવા હોય તો ફોતરા ઉતારવાના, નહીંતર એમનેમ લઈ લેવાના અને એક વાટકીથી માપી લેવાના અને એને મિક્સરના જારમાં ઉમેરી દેવાના। હવે જેટલું તમે સિંગદાણા લીધા હોય ને એટલું જ આપણે ટોપરાનું ખમણ લેવાનું છે, પણ ખાસ ધ્યાન રાખજો અહીંયા સૂકું ટોપરાનું ખમણ આવે છે એ જ લેવાનું છે, તાજું નથી લેવાનું। અને હવે એમાં આપણે અડધો કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરવાનો છે। મિલ્ક પાવડર ટોટલી ઓપ્શનલ છે, જો ઉમેરવો હોય તો ઉમેરવાનો, નહીં તો પછી સ્કીપ કરી દેવાનો છે। હવે આ બધી વસ્તુને આપણે પીસવાનું છે, પણ પાણી નથી ઉમેરવાનું અને ખાસ ધ્યાન રાખવાનું આપણે પલ્સ મોડમાં એટલે કે ચાલુ બંધ મિક્સર કરીને આપણે એને પીસવાનું છે, જેથી અહીંયા સિંગદાણામાંથી તેલ છૂટું ના પડે અને આપણે એકદમ પેસ્ટ જેવું ના થઈ જાય। તો આવી રીતે એને પીસી લેવાનું છે। હવે 1 ચમચી જેટલું જ ઘી આપણે અહીંયા લેવાનું છે એક પેનમાં અને એમાં આપણે ગોળ ઉમેરવાનો છે। તો મેં એ જ વાટકીથી પોણો કપ જેટલો ગોળ લીધો છે। અહીંયા મારી પાસે દવા વગરનો, કેમિકલ વગરનો એકદમ ઢીલો ગોળ હતો તો મેં એ લીધો છે, તો પોણો કપ જેટલો લીધો છે। તમે જો કોઈ પણ ગોળ લેતા હોય ને સુધારીને લેતા હોય તો 1 કપ જેટલો ગોળ લઈ શકાય છે, નહીંતર તમને એકદમ મોડો આવશે અને બાઇન્ડિંગ પણ નહીં આવે। બસ પછી એને ધીમા ગેસ ઉપર ખાલી ગોળ ઓગળી જાય ને એટલો જ ઓગાળવાનો છે, બીજું કંઈ જ નથી કરવાનું। પછી ગેસ બંધ કરી દેવાનો અને એલચી પાવડર ઉમેરવો હોય તો ઉમેરી દેવાનો, નહીં તો પછી એ સ્કીપ કરી દેવાનો અને આપણે જે મિશ્રણ આપણે તૈયાર કરીને રાખ્યું છે પાવડર કરીને એ અંદર ઉમેરી દેવાનું અને એને આપણે મિક્સ કરી લેવાનું છે। હવે ગેસ ચાલુ કરવાની જરૂર નથી, બસ ગોળ ઓગળી જાય એટલો જ આપણે ગેસ ચાલુ કરવાનો હોય છે। તો હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે, દબાવતા દબાવતા સરસ મજાનું એને મિક્સ કરી લેવાનું છે। આવી રીતે સરસ એને દબાવતા મિક્સ કરી લેજો। આ લાડવા જો તમે એક વખત ખાશો ને તો તમને હિમોગ્લોબિનની કમી હોય કે પછી શરીરમાં થાક લાગતો હોય ને તો દિવસે 1 લાડવો ખાઈ લેવાનો, ગમે ત્યારે ખાઈ લેવાનો અને 1 મહિનામાં તમને એકદમ સરસ તાકાત આવી જશે। તો ચોક્કસથી આ રીતે લાડવા તૈયાર કરજો। બસ પછી નવશેકું હોય તો હાથેથી દબાવીને એના તમે આવી રીતે ગોળા વાળી શકો છો, કે પછી મારી જેમ તમને આ રીતે ગોળા ન બનાવવા હોય ને થોડુંક અલગ કરવું હોય તો તમે આ રીતે ચોરસ પણ તમે એને વાળી શકો છો। તો તમે હેલ્થ કોન્શિયસ હોય અને વધારે પડતું સ્વીટ ના ખાવા માંગતા હોય કે પછી તમે ખાંડવાળી રેસીપી અવોઇડ કરતા હોય તો આ રીતે આ પેંડા તમે ચોક્કસથી ઘરે ટ્રાય કરજો, કે પછી લાડુ ટ્રાય કરજો, એકદમ સરસ ટેસ્ટમાં બને છે અને આને તમે બહાર તમે 7 થી 8 દિવસ રાખી શકો છો અને ફ્રીજમાં તમારે રાખવા હોય તો 15 થી 20 દિવસ સારા રહેશે। તો ચોક્કસથી આ એકદમ મોઢામાં ઓગળી જાય તેવા સિંગદાણાના લાડવા કે પછી પેંડા તમે ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે રેસીપી કેવી લાગી। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર તો જરૂરથી કરવાનું છે, પણ બીજી કઈ રેસીપી તમારે જોઈએ છે ને તે પણ મને કમેન્ટ કરજો અને તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો તે પણ કમેન્ટ કરજો। તો આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે, ત્યાં સુધી આવજો, બાય બાય, થેન્ક યુ।